આગામી લોકસભા ચૂંટણીમાં રાજકોટ જિલ્લામાં વધુને વધુ મતદારો મતદાન તરફ પ્રોત્સાહિત થાય અને પોતાના પવિત્ર મતદાનની ફરજ અદા કરે તે માટે સ્વીપ દ્વારા વિવિધ નવતર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમ અને ઘરે ઘરે રૂબરૂ મુલાકાત લઈને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના લોકસભા ચૂંટણીના ટ્રાન્સજેન્ડર આઇકોન રાગીણીબેન પટેલે રાજકોટના મતદારોને જાગૃત કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી હતી. રાગીણીબેન પટેલે રાજકોટના વિવિધ વિસ્તારમાં ઢોલ વગાડી શેરીએ શેરીએ રૂબરૂ મુલાકાત લઈને મતદારોને પ્રેરિત કર્યા હતા. સાથે જ શેરીમાં મહિલા મતદારો સાથે સમૂહ ચર્ચા કરી મહિલાઓને આગામી ચૂંટણીમાં મતદાન કરવા અપીલ કરવામાં હું પણ એક ઇલેક્શનમાં અવેરનેસ માટે કે જે અમુક એવા એરિયા છે જ્યાં પહોંચીને હું પોતે જાતે ડોર ટુ ડોર વિઝિટ કરીને કે શેરી ગલીમાં જઈને મેં એક અપીલ કરી હતી કે તમે પણ તમારો કિંમતી વોટ આપો અને એ વોટ ખૂબ જ અમૂલ્ય છે અને એ વોટ તમારે આપવો ખૂબ કિંમતી છે. અને એ અવેરનેસ માટે મને ખૂબ એક્સાઇટેડ છું અને વહીવટી તંત્ર ઇલેક્શનનું જે વહીવટી તંત્ર રહ્યું એ મને ખૂબ સપોર્ટેડ છે અને મને બી મજા આવે છે કે હું ભારત દેશને એક હેલ્પફુલ થઈ અને હેલ્પ કરું.